નમસ્કાર મિત્રો। તો ઘણા બધા લોકો બ્લેક કલરના શોખીન હોય છે અને એમાં પણ જો નેચરલ બ્લેક કલર હોય તો એના પણ ઘણા બધા લોકો શોખીન હોય છે। તો મિત્રો તમે જો બ્લેક કલરના અથવા તો નેચરલ બ્લેક કલરના શોખીન છો તો તમારા ઘરે આવું એક ફાઉન્ટેન ગ્રાસ તમે ઉગાડી શકો છો। સરસ મજાનું ફાઉન્ટેન ગ્રાસ છે અને ફાઉન્ટેન ગ્રાસ એટલા માટે કહેવામાં આવે છે કે જે આજે એના જે લીફ નીકળે છે, આજે એની લીફની ઉપરની બાજુએ જેના ફ્લાવર નીકળે છે એ ફુવારા જેવા લાગતા હોય છે। માટે મિત્રો આ જે પ્લાન્ટ છે એને ફાઉન્ટેન ગ્રાસ કહેવામાં આવે છે। અને ફાઉન્ટેન ગ્રાસની અંદર બે વેરાયટી આવતી હોય છે, એમાં એક ગ્રીન કલરના લીફ અને વ્હાઇટ કલરના ફ્લાવર્સ, અને આ બીજી વેરાયટી છે જેની અંદર બ્લેક કલરના લીફ અને બ્લેક કલરના જે ફ્લાવર છે એ થતા હોય છે। મિત્રો સરસ મજાના આવા ફ્લાવર્સ આપ જોઈ શકો છો, એમ ઘણા બધા સરસ ફ્લાવર આવા મુલાયમ આની પર આવતા હોય છે। કોઈ પણ જગ્યાએ બોર્ડર કરવાની હોય અથવા તો પછી તમારે કોઈ એરિયાને કવર કરવાનો હોય, આવી રીતે ડેન્સિટી કરવાની હોય તો આ સૌથી બેસ્ટ પ્લાન્ટ છે। ડેન્સિટી કરવા માટે જે ફાઉન્ટેન ગ્રાસ છે એ સૌથી બેસ્ટ પ્લાન્ટ છે। પાછળની બાજુએ દિવાલની અંદર કશું દેખાશે પણ નહીં એટલી ડેન્સિટી આની અંદર આવી જશે, ઘેરાવો એની અંદર આવી જશે। આના મલ્ટિપ્લિકેશનની વાત કરીએ તો એના જે નીચેનો ભાગ છે ત્યાં ઘણા બધા પ્લાન્ટ્સ નીકળતા જ હોય છે અને એને ઉખાડીને તમે બીજા પ્લાન્ટ્સ લગાવી શકો છો અને એનું મલ્ટિપ્લિકેશન કરી શકો છો, બીજી જગ્યાએ તમે લગાવી શકો છો। અને આ જે ફ્લાવરની જે મેઇન બ્યુટી છે એ એના જે ફ્લાવર છે, આ જે પ્લાન્ટ્સ છે એની મેઇન બ્યુટી એના ફ્લાવર છે અને એનો જે કલર છે બ્લેક કલર એ એની સૌથી વધારે બ્યુટી છે। સરસ મજાના ફ્લાવર આવે છે, લહેરાય છે, જ્યારે પવન આવે છે ત્યારે પવન જે દિશામાં હોય છે એ દિશાની અંદર લહેરાય છે। લેન્ડસ્કેપર મોટે ભાગે આવી ડેન્સિટી કરવા માટે અથવા તો કોઈ એક એરિયા હોય એને કવર કરવા માટે આ જે પ્લાન્ટ્સ છે એનો મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે। આ જે પ્લાન્ટ્સ છે એને ઉપરથી બતાવવાની હું કોશિશ કરું છું। ઉપરથી કંઈક આ જે પ્લાન્ટ્સ છે એનો નજારો કંઈક આવો હોય છે, સરસ મજાના હવાની અંદર લહેરાય છે। મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એના જે ફ્લાવર છે એ હવાની અંદર લહેરાય છે અને એકદમ મુલાયમ એની જે ફ્લાવર છે એ આવતા હોય છે। પત્તા જે છે એ ગ્રીન ટી જેવા હોય છે, પરંતુ મિત્રો આ જે પત્તાનો કલર છે એ બ્લેક હોય છે અને સરસ મજાના આવા ફ્લાવર આવતા હોય છે। ઇઝી ટુ ગ્રો છે, ઇઝી ટુ કેર છે, એટલે કે આને કોઈ સ્પેશિયલ કેરની અથવા તો કોઈ સ્પેશિયલ ખાતરની જરૂર પડતી નથી। માટે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે તમારા ઘરે ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો। આપ જોઈ રહ્યા છો એમ તમારા ઘરે પણ આ જે પ્લાન્ટ્સ છે એના ફ્લાવર તમારા ઘરે પણ લહેરાશે। તો મિત્રો આવો પ્લાન્ટ્સ તમારા ઘરે તમે ઉગાડી શકો છો। મિત્રો સરસ મજાના ફ્લાવર આવતા હોય છે, મલ્ટિપ્લિકેશન એનું જે છે એ પણ ખૂબ જ સરળતાથી થઈ જતું હોય છે। ઇઝી ટુ કેર છે, ઇઝી ટુ ગ્રો છે, સરળતાથી ઉગાડી શકાય છે, કોઈ સ્પેશિયલ કાળજી રાખવાની જરૂર હોતી નથી। તો આવો એક પ્લાન્ટ્સ તમારા ગાર્ડનની અંદર લગાવી શકો છો અથવા તો તમારા બાલ્કનીની અંદર આવો એક પ્લાન્ટ્સ અલગ પ્રકારનો તમે ઉગાડી શકો છો।